તો ચાલો શરૂઆત કરીએ એક બહુ જ સિમ્પલ સવાલથી. રોજ સવારે આપણે ઉઠીએ છીએ, નળ ખોલીએ ને તરત જ પાણી આવી જાય છે, ખરું ને? પણ શું ક્યારે 1 મિનિટ રોકાઈને વિચાર્યું છે કે આ કોઈ જાદુ છે? આ પાણી આવે છે ક્યાંથી? આપણી ટાંકી સુધી કેવી રીતે પહોંચે છે? બસ આ જ સવાલ આપણને આજના આપણા મુખ્ય મુદ્દા એટલે કે વિશ્વ જળ દિવસ સુધી લઈ જશે. તો પહેલો સવાલ એ જ થાય કે આ વિશ્વ જળ દિવસ છે શું? કેમ ઉજવીએ છીએ આપણે આ દિવસ અને એનું મહત્વ શું છે? જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહું તો આ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શરૂ કરાયેલું એક ખાસ દિવસ છે. આ દિવસનો મુખ્ય હેતુ બસ એટલો જ છે કે આપણને બધાને યાદ અપાવે કે આપણે જે ચોખ્ખું પાણી પીએ છીએ ને એ કેટલું કિંમતી છે અને એને બચાવવા માટે આપણે બધાએ સાથે મળીને કંઈક કરવું જ પડશે. અને હા, આ ખાસ દિવસ માટેની તારીખ પણ યાદ રાખી લો, 22 માર્ચ. દર વર્ષે આ દિવસે આપણે બધા પાણી પ્રત્યેની આપણી જે જવાબદારી છે એને યાદ કરીએ છીએ. સારું, તો હવે આગળ વધીએ. આપણે બધા સાંભળીએ છીએ કે જળ એ જ જીવન, પણ આવું કેમ કહેવાય છે? શા માટે પાણીને જીવનનો આધાર ગણવામાં આવે છે? ચાલો સમજીએ. બસ 1 મિનિટ માટે વિચારો, જો પાણી ન હોય તો શું થાય? પીવા માટે એક ટીપું પણ ન મળે, ખેતરો સુકાઈ જાય, અનાજ ન ઉગે, આપણી સાફસફાઈ અને તબિયતનું શું? મોટી મોટી ફેક્ટરીઓ અને ઉદ્યોગો બધું જ બંધ. સાચું કહું તો પાણી વગર તો આપણી આખી દુનિયા જ થંભી જાય. એ ખરેખર એક અમૃત જેવું છે જે આ પૃથ્વી પરના નાના મોટા દરેક જીવને જીવતો રાખે છે. હવે જે આંકડા જોવા જઈ રહ્યા છીએ ને એ ખરેખર ચોંકાવનારા છે. ધ્યાનથી સાંભળજો. આખી પૃથ્વી પર જેટલું પણ પાણી છે એમાંથી 97% તો દરિયાનું ખારું પાણી છે જે આપણે વાપરી નથી શકતા. બચ્યું કેટલું? માત્ર 3% મીઠું પાણી. પણ એમાં પણ એક ટ્વિસ્ટ છે. આ 3%માંથી પણ આપણા ઉપયોગ માટે જે સહેલાઈથી મળી શકે એવું પાણી છે એ 1% કરતાં પણ ઓછું છે. વિચારો, જો આખી દુનિયાનું પાણી એક મોટો 100 લીટરનો જગ હોય તો આપણા ભાગમાં પીવા માટે માંડ અડધી ચમચી પાણી આવે. બસ આટલા જ પાણી પર આપણે બધા જીવી રહ્યા છીએ. અને પાણીની આટલી ઓછી ઉપલબ્ધતા જ આપણને એક બહુ મોટી સમસ્યા તરફ લઈ જાય છે, જેને આપણે કહીએ છીએ વૈશ્વિક જળ સંકટ. તો શું છે આ સંકટ? ચાલો જોઈએ. આ એક એવી હકીકત છે જે સાંભળીને કદાચ આપણને વિશ્વાસ ન આવે. આજે દુનિયામાં અબજો કરોડો લોકો એવા છે જેમને ચોખ્ખું અને સલામત પાણી મળતું જ નથી. આપણા માટે જે સામાન્ય વાત છે એ એમના માટે એક સપના જેવું છે. આ ખાલી એક નંબર નથી, આ લાખો કરોડો લોકોના રોજના સંઘર્ષની વાત છે. અને જુઓ, પાણીની અછતની અસર એક પછી એક થતી જાય છે, એક સાંકળની જેમ. સૌથી પહેલાં, ચોખ્ખું પાણી ન હોય તો બીમારીઓ ફેલાય, એટલે કે આરોગ્ય પર સીધી અસર. પછી ઘણા વિસ્તારોમાં બાળકો અને ખાસ કરીને છોકરીઓને દૂર દૂરથી પાણી ભરવા જવું પડે છે, જેના કારણે એમનું ભણવાનું છૂટી જાય છે, એટલે શિક્ષણ પર અસર. અને છેલ્લે, જ્યારે ખેતી અને ઉદ્યોગો માટે પાણી જ ન હોય તો દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલશે? એટલે પાણીની એક સમસ્યા બીજી અનેક સમસ્યાઓને જન્મ આપે છે. તો હવે સવાલ એ થાય કે આટલી મોટી સમસ્યા છે તો આપણે શું કરી શકીએ? શું આપણા એકલાથી કંઈ ફરક પડશે? તો જવાબ છે હા, બિલકુલ પડશે. ચાલો હવે આપણે અમુક એવા સિમ્પલ સ્ટેપ્સ જોઈએ જે આપણે બધા જ આપણા રોજના જીવનમાં અપનાવી શકીએ. આ ઉપાયો એટલા સરળ છે કે કોઈ પણ કરી શકે. જેમ કે બ્રશ કરતી વખતે નળ બંધ કરી દેવાનો, શાવર લેતા હોઈએ તો થોડું જલ્દી પતાવી દેવાનું, ઘરમાં ક્યાંય પણ નળ ટપકતો હોય તો તરત જ એને રિપેર કરાવી લેવાનો, અને જો શક્ય હોય તો વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો. આ નાની નાની આદતોથી ઘણું બધું પાણી બચાવી શકાય છે. આપણે પેલી કહેવત સાંભળી છે ને, ટીપે ટીપે સરોવર ભરાય. બસ એ જ વાત અહીં લાગુ પડે છે. કદાચ એવું લાગે કે મારા એકલાના નળ બંધ કરવાથી શું થશે? પણ વિચારો, જ્યારે કરોડો લોકો આવું કરશે ત્યારે એ ટીપા ભેગા થઈને એક મોટું સરોવર નહીં પણ એક આખો દરિયો બનાવી દેશે. એટલે દરેકનું યોગદાન મહત્વનું છે. તો ચલો હવે આપણે થોડી ભવિષ્યની વાત કરીએ, કારણ કે પાણીનું ભવિષ્ય એ કોઈ એક વ્યક્તિનું નથી, એ આપણા બધાનું, આપણું સહિયારું ભવિષ્ય છે, અને એની જવાબદારી પણ આપણા બધાની છે. જુઓ, આપણી સામે 2 રસ્તાઓ છે, એકદમ સ્પષ્ટ.
એક રસ્તો એ છે કે આપણે જવાબદારી લઈએ. આપણે આજે જે નાના નાના પ્રયત્નો કરીશું એ આવનારી પેઢીને ચોખ્ખું પાણી, સારો સમાજ અને સારો વિકાસ આપશે. અને બીજો રસ્તો છે બેદરકારીનો. જો આપણે કંઈ નહીં કરીએ તો ભવિષ્યમાં પાણીની અછત, બીમારીઓ અને ઝઘડાઓ જશે. હવે પસંદગી આપણે કરવાની છે. આપણે કયો રસ્તો લેવા માંગીએ છીએ? તો ચાલો આજે આપણા બધા સાથે મળીને એક નિર્ણય કરીએ કે આપણે ફક્ત પાણી બચાવીશું જ નહીં, પણ બીજા લોકોને પણ આનું મહત્વ સમજાવીશું. કારણ કે આ સવાલ ખાલી સરકારનો નથી. આ સવાલ આપણા બધાનો છે કે આવનારી પેઢીઓ માટે આપણે પાણીનો આ અમૂલ્ય વારસો કેવી રીતે સાચવીશું. આ જ સવાલ સાથે આજે હું મારી વાત પૂરી કરું છું. આભાર.